ખરો મારો છોકરો વાહ વાહ બેટા વાહ કેટલાક વાગ્યું કામકાજ ભાઈ આટલે પહોંચ્યો હજુ. લે તારા હાટુ ટોપી લાવ્યો જો ભાઈ લાગો હીરો જેવો હમણાં નાવાન રાખ 2 મહિને તો ન હું બાપા. 1 મહિના નાવાન રાખ કાળો પડી ગયો જો તું ચંપકલાલે કીધું હે ને કે આવજો ઉદ્ઘાટન કરવાનું હે મારા ભાઈબંધની દુકાનનું. એટલે ઘનશ્યામલાલ ને લઈ જવા હે. હાવ છેલ્લે કીધું મને તો જેમ કોઈ દી ગામમાં અમારી ઇજ્જત જ ના હોય. એ ઘનશ્યામલાલ બહાર આવજો. આજો હું લાવું શું રાયડું પાડે શી ખબર કોક જોતા હશે, હું આંટો મારતો. શું લ્યા કેમ રાડું નાખે? લે ઘનશ્યામલાલ ને બોલાવું. કેમ શું કામ છે ઘનશ્યામલાલનું? અરે ચંપકલાલે દુકાને જ નાખીને ભાઈબંધ ઓય, એટલે ઉદ્ઘાટનમાં લઈ જવા હે. એ તો મારે જવાનું છે. પણ આ ભાઈને પેક બનાવીને લઈ જવા. એટલે આ તું રવા દે ને, એને ફરીને છાળા ના ચડાય. એ તમે તમારું કરો છો. એના મેં માન બંધ કરાવ્યો છે. એ ભલે તમે બંધ કરાવો મારે ચાલુ કરાવો. એટલે આવા ધતિંગ ના હારા લાગાય. ચંપકલાલે તારું શું બગાડ્યું છે એમ કહું છું. એટલે મને છેલ્લે કીધું પણ આવ. તો એ ભૂલી જ જોઈ છે કહેવાનું એમ કહું છું હું તને. એટલે આ તો હાલ તો જતો હતો ને તાણે મેં બોલાયો કારણ કે આવજો. તો યાદ આવ્યું છે, તેને સાંભળ્યું છે, કીધું છે એટલે તને. તાણે યાદ આવે એ તો છેટ મોવાડે પોકે તાણે કીધું. ભાઈ એના ગામમાં દાદા બધાને ઘરે કેવું પડે. એ પણ હું મારું કેટલું મોટું નામ છે ગામમાં યાર. શું નામ છે તારું? તું જ નામ છે. આવા ધંધા કરાવડાવો. ઓલાને મેં આજે 6 મહિના બંધ કરાવ્યો તો આ ફરીને છાળા ના એ તમે ચડાય. જાઓ અમે કરશું જાઓ. આઈ જાઓ છે ખબર. સારું કરજો તમે સારું કરો એટલું બહુ હોય. અમારે નથી કરવું સારું. એટલે આવજો ઘનશ્યામલાલ બહાર. એ ઘનશ્યામલાલ લે હું રાડી પાડો. તાર બાપા ત્યાં ગયા ભાઈ કાળુલાલનું કામ રાખ્યું યા હો. એવું હો હા. જા બોલા જાય. તમે આય છો बड़ा हरामी हो बेटा। આ છોકરા આયા તો નહીં મારા બાપા ઘરમાં જ નહીં. ના ભાઈ. આલે 20 રૂપિયા વાપરજે જાવ હો. હા. લે હેઠા ઉતરો ને લે પરચો ભૂરે ક્યાંક ક્યાં અલ્યો ક્યાંક મારો સાંભળો હા આ ત્યાગ માલ્યો ને જેવી ચંપકલાલ ના ભાઈબંધ ની ઉદ્ઘાટન માં અને ચંપકલાલ ને આપણું ની પથારી ફેરવી નાખવી મેં બહેન કર્યો એટલે પી લેવા યાર એક કોક પેલા કરસનલાલ મેં વચન આપ્યું એટલે આ વચન બચન ભૂલી જવાના હોય એવું ના હોય એટલે પી લ્યો ને આ વચન તો કેટલાય મેં તો અધરક વચન લીધા હશે એવું તો લ્યો ઠપકારો તમે થપ કરો છો એટલે મારે ના પીવાય હું કોઈ દી નથી પીતો ભાઈ એ મારા ભાગનું જતું રહ્યું એટલે પી લ્યો પીવો એ બસ બસ એટલે બડે તમે મને એટલે મજા નહીં આવે તમે મારો એક પેન એટલે ના ના લે મેં તો બહુ પીધું પણ વચન એટલે વચન જે મેં તો અડધક વચન લીધા એવું? અભી મજા આયેગા ના ભીડો મજા આવી ને આમ ના હોય ઘનશ્યામલાલ ચમાય જો એટલે તમને કીધું તું લે ઉદ્ઘાટન માં જવાનું છે ક્યું ઉદ્ઘાટન લે આ તો પ્યાક હા? કરજો ચંપકલાલ ભાઈબંધ ના ઉદ્ઘાટન માં એ તું કોકનું ભંગ બગાડવા હે એ હા? મને તો પ્યાક મરાય ને મને ઢીબા મંડ્યો લે હાલો ને આમ ના કરશો ઉદ્ઘાટન માં તમને બધું બહુ ખવડાવીશ ખવરાય તો ઓવા હાલ ચાલ હાલ એટલે આ આમ ના કરશો લ્યા લે આને તો પડ્યો પીનાય ના થઈ ગયો ટાઈટ ઉભો થા રાયડા નું ગયો લે હાલ ના યાર ઓય ઓય લે ઘનશ્યામલાલ આમ ના હોય વચન કેમ તો રહ્યું હા હાલો આપણો ઉદ્ઘાટન કરતા હોય મેં કિશનલાલ ને વચન આલ્યું તું હા એવા વચન તો મેં બહુ પાડે યાર હા બહુ વચન લીધા વચન કેમ તુરા રહ્યું હા હે મને તલ લેકે આમ તો મારું યારી તો ઓય, લે મારશો નહીં યાર તમને હું હોટેલ લઈ જાઉં ચંપકલાલ મને કીધું તું કીધું તું તો મેં કીધું ભૂલી જ ગયા અરે છો. તું હાલ્યો કાકરિયો
એટલે એવું કેમ કામ બોલે? કર્યો છું હા એટલે એવું એવો માણસ નથી યાર. ઉપાય એટલે અહીં મને કહેવા દે ને કે આ ઉદ્ઘાટન મારું જ કરી નાખશે આ. ઉપાય પેક મરાવે મેં તો આને. મેં કીધું આને જઈને ચંપક ઉપાય જવા દે ને કામ મારા પૈડા ફાડી. હા એટલે એ જેટલા હરેકથી ઘનશ્યામલાલ આગળ દારૂ લાવ્યો તો હું દારૂ પીવડાવું અને ચંપકલાલના ઉદ્ઘાટનની પથારી ફેરવી નાખું. પણ એટલી તો ખબર પડી કે કોઈને દારૂ પીવડાવીને કોઈનું બગાડવા ના જવાય નકર આપણું જ બગડી જાય. આ છોકરા હા તો આ તમને કામ આપ્યું તું ને તાર બાપુ છે ને આવી ગયો ઓલા મકાલા ને હારે જે હા ચમ એવું હા હારું હારું કામ પતાવી દેજો હો હા હા લે તારી. આ છોકરા અલ્યા શું છે આ દારૂ કોને પીધો અહીં ખબર નહીં. આ નક્કી તાર બાપાએ તે પીધો લાગે બોલ ઓય મારા બાપાને 6 મહિના થયા બેન કર્યા. તો એના સિવાય તો અહીં મારા ઘરમાં કોઈ આવ્યું નહીં મને એ ખબર મારા બાપાએ 6 મહિના થયા બેન કર્યા. હા હારું વાંધો નહીં તો તું કામ કરે તો હું પછી કહીશ હાલ. હા કોને નાખે છે લે સાસી તું ઓય કરુલાલ, હા આ ચાલુ કર્યું છું તમે અલ્યા પડ્યો કોક પીન ઘરમાં નાખીને આવજો બોલો એટલે ઓલા મકાલા લઈને ફરતા જ પોટલી. અલ્યા મગાલા નહીં પીતા મકાલાલ નથી પીતા તો ઈ તો મને ખબર છે. તો પછી કનાલાલ ને પાવાનું કહેતા હતા. અલ્યા કનાલાલ બંધ કર્યું એટલે આ તો તમે કામ જ રાખે એમ ના કણા ઈ મને ખબર છે કનાલાલ ને બેન કરાવડાવ્યું છે મેં તે હા ઓલા ચંપકલાલ ને દુકાન નું ઉદ્ઘાટન છે ને હા ત્યાં લઈ જઈને બગાડવાનું કહેતા હતા. આ તો ભલે પીવડાવ્યું તમ તાર તો ભલે પીવડાવ્યું હું તોય હાજરી આપીશ અને હા ના ચંપકનું અને હોટલનું મારી આગળ નામ ના લેશો એટલે એવું ના હોય. તમે હાલો, તમે નહીં આવતા. મારા નથી આવું મને કીધું નથી હાવ આખા ગામના કઈ લાવ્યો તારું મને કીધું બોલો એટલે ભૂલી જ ગયો છે. એટલે ભૂલી જો તો પણ મને કેવું પડે પેલા હું ભાઈ બન છું મારે નહીં આવું જાવ તમે હાલો ને હારે હારે મજા આવશે. નથી આવું મારે નથી આવું જાવ બોલો તાણ, બીજું શું? હા તમે મારો જાવ યાદ હાલ કરી લો ને બધાનું જાવ ને ભાઈ તમે મેં ઉદ્ઘાટન માં હાલ્યો હતો તમે ઉદ્ઘાટન માં નથી જતા તમે ખાવા જાવ ખાવા મૂર્ખાઓ એમ ધમાકો યાર, આ રહ્યો ધમાકો. રામા ધણી ટી સ્ટોર બોલો મકાલા તો બરે બ્લોક કરી દીધું. અને એનું નામ ના લે મારા મોટે એનું નામ ના લે છે કેમ? જે એમ તો પથારી ફેરવી નાખી કે ખારા કામે જતો હોય ને તો ટુકારો કરે છે એવું એ હોવા હાલો આમ જશો ઓ રાખુલાલ લે તમે તો માલ બધી પતી હતી ચંપકલાલ. ત્યાં પડવું પડે તમાકુ છે ને કેવાય આ તો નતો ધમાકો થાય. હું તો સત્યા જ બધું. એટલે આજે ફોટો ચંપકલાલ મસ્ત લાયા. પગે લાગી જાઓ. એટલે તો છે ને રામા ધણી ટી સ્ટોર ગામમાં ધનિષ્ઠ સ્ટોર એટલે ફોટો તો રાખવો જ પડે ને. બેહો બેહો ખુરશી ઉપર એટલે આજે તમે તો ખુરશી મસ્ત લાવો. ત્યાં મોડું ના કરે આ ચંપક મોડું કરે યાર મોડું વાટવાનું થતું જ નહીં ને તો યાર બોલો બીજું બસ બીજી બધી શાંતિ. અને બોલા એમને કયા હતા યાર ઘરે ઘરે કઈ ના આવ્યો હજુ નહીં આયા મૂર્ખા રામ રંજાવાળા